ચાલો જય માતાજી જય મેરડીમાં મમ્મી જય માતાજી જય મેરડીમાં આજ તો જો બાને હું કર્યું છે જય માતાજી જય મેરડીમાં કયો જય માતાજી જય મેરડીમાં તો કર્યા છે આજ તો હું કર્યું જોવો તમે જરા આમ બતાવો તો બધું હું કેમ મારે આજ તો પરાણે બાને મેં બેંગોલી હાડી પહેરાવી છે તૈયાર કર્યા છે હા તો ચાલો હવે જઈએ છીએ અમે નીકળીએ છીએ દેવ દર્શને પપ્પા સીતારામ પપ્પા દાદાએ એનો ઠેલો લઈ લીધી છે એક થેલી એને કોઈની ભેગું ન મજા આવે એટલે એને અલગથી થેલી લઈ લીધી એક થેલો લઈ લીધો એટલે એક થેલી ને એક થેલામાં બધા કપડાં આવી ગયા છે જો આ થેલો તૈયાર થઈ ગયો છે મમ્મી હવે કેટલી વાર છે હે ચાવી લઈ લો નથી અરે ઈ તો મેં લીધા ચાવી તો લઈ લો હે હું નથી જોડતું આ લે ન્યા ડબ્બી હતી ક્યાંય નથી જોતા નાખી દે હાલો ને રસ્તામાં જ કરાવી દઈશ હાલો હવે થેલા લઈ લો લાવો થેલો હું લઈ લો તમે તાવ મારે તમારો ફોન તો લઈ લો મારે ચાકો દીધો મારે ચાકો બા આયો એમ કે આ દેવી સાબેન જો તૈયાર થઈ ગયા અમારા બતાવા દેવી સાબેન તાતા કયો હાલો કયો હા પણ દેવી સાબેન હાલો કે હે હાલો કે હાલો બાબા હાલો ચપ્પા પહેરે છે ઓહો જો ચપ્પા પહેરાવે છે ઓહો ચશ્મા પહેરે છે દાદા એ પહેરે છે હાલો સરસ હાય કહી દો બાય બાય હાલો કે ના લઈ લીધી તાવ મારો લાવ આ જો તમાર બકલ આવી પડી લઈ લઈને બાપા કાલની પૂરી છે બા કારના બકલ ગોતતા હતા આયો આ તમાર ફોન તો લઈ લો બાના જો બેંગોલી પહેરાવી છો ખાલી કોઈ દી નહીં તમે લોકો કોમેન્ટમાં કહેજો કેવી લાગે છે બારે તો બધું ત્યાં ખાવું છે ને હે હવે તો ખાવાનું છે તો કોકો ડાબલો લીધો લે પૂજા કરવા દે હા લે તો દાદા ચશ્મા પહેરે તો જોજો હા આ ભાઈ ઉતાર્યો તો કરી તમારો જોઈ લો ઉતારો હે ઉતારો ચાલો તારી ફોન બંધ લાગશે નહીં તારી પેલા એ લીધું જલ્દી તાળું મારો હવે ફોન મારે કોઈને લાગશે નહીં ફોન બંધ આ ટોટી એ બાર આવો ના રે ના દેવસાબેન હા આયો કે બાર કે આયો જલ્દી બાને ક્યો આયો જલ્દી ક્યો દેવસાબેન બાને ક્યો હાલો નથી કેવા આ નથી કેવા બાને ક્યો હાલો આયો જલ્દી બાને આયો જલ્દી આયો ના ચલો લે આ ચલો લે ઈ નહીં આ લે નાનો લે આ નાનો લે દેવસાબેન આ નાનો ચલો લે આવો ઓઠેલા આવો રાખો હાલો દેવસાબેન એમ ઓઠેલો લઈને ઉપડ્યા આઈ આપે મમ્મા બે લઈ લો યાર હાય હે લે ક્યાં આવી ગયો બોલો તાપ તો દુખો એટલે આવશે નીચેની બસ હાલો તો હાલ તાપ તો આવી ગઈ છે ચાલો તો જો લિફ્ટમાં ઉતરી ગયા છીએ અમે હાલો જય માતાજી જય મેરડી કહેવાનું નથી કઈ જગ્યાએ ગયા છીએ પછી વિડીયોમાં બ્લોગમાં જ ગેશું કઈ જગ્યાએ દર્શન કરવા છીએ કા મમ્મી કઈ નક્કી નો કહેવાય નક્કી નો કહેવાય હું નક્કી નો કહેવાય સાવી તો દાદા કરો છે ઈ લઈ જાય ને સાવી છે હવે ક્યાં લઈ જવાના છે કયો તો કહેવાય નહીં કે છે નહીં જો દાદા લઈ જાય ત્યાં જવાનું છે હવે આપણી પાસે કઈ પૈસા છે નહીં હવે દાદાને લઈ જવાના છે એવું છે અસેસ માં નાખી દીધા હશે તો ચાલો હવે આગળ બન્યા રહેજો બ્લોગમાં જો બસમાં બેસી ગયા છીએ દાદા દેવી ને બા બધા એક જ સોફામાં બેસી ગયા છીએ હો તો આ હું નિશાન કરવા પછી આ હું છું પણ હું છે ને વિડિયો ઉતારું છે એટલે આમાં સ્ટીક લાંબી નથી જતી જો બા ને કઈને બેસી ગયા છે દાદા વી ગયા છે ખૂણામાં હાવ દેવી સાબેન ધીના કયો અમે જો નીકળી ગયા છીએ
કરો. હા દેવી છે. હા પકે કરો. હિસકા કરો. કરો દાદા કરો. એક દાદા પકે બહાર છે કોઈ. બસમાં જો ફાસમ ફાસ વાગે છે ગીત. કરો દાદા. ને હું નાસ્તો કર્યો તા રમાબેન? એ સીપ લીધી છે. હું લાડુ લીધું આપણે. હે બધા લે. હું લીધું તું? બધા. ચિપ્સ ચિપ્સ હું લીધું? બધા કે. લે જો પૈસા લીધા. દાદાને બધા કે સીપ લીધી કે મારી આટલું સીપ લીધી કે. હું લીધું દેવીશાબેન? કે ઉભા આજે ઉભા ઉભા કરો. હું લીધું તું દેવીશાબેન? કે સીપ્સ કે બોલ. પછી ડિસ્કો હું લીધું તું દેવીશાબેન? સીપ્સ કે બોલ. હે હજી વગાડો એમ કે છે. હજી વગાડો એમ કે તો હું વગાય ડિસ્કો ખડો છે ને. તે વગાયો મારી સોકી હાતું વગાયો. વગાડો ઢોલ વગાડો. એ વગાડો હાલો હાલો વગાડો ઈ કે. વગાડો કે તો દાદા ક્યાં છે? જો પછી બા ક્યાં છે? લે તો બા ક્યાં છે? બા ક્યાં છે તું? દેવલું બા ક્યાં છે દેવલું? જો વગાડો હાલો. લે હાલો બા દાદા ક્યાં છે? દાદા ક્યાં છે? સખી કયો ઉદયની પબ્લિક કરો. ચલો લઈ તાર ઉદય. ના ભાઈ મારે આવે લાઈનમાં બેસી જવાનું હે હવે આટલા વર્ષે વારો આવ્યો હે ઓ વાંધો નહીં. દાદા બા જેવી ત્યાં લગી દેવી તાર મમ્મી ને ખૂબ ફેરવી નાખી છે એની માં કોઈ જોઈએ હા દેવાય બહુ ભાગશાળી છે ને એટલે અમારે હા લાડુ જે ચાલો તો જો બસની લાઈટ હવે થઈ ગઈ છે બંધ. બસની લાઈટ થઈ ગઈ છે બંધ. ચાલો આવજો કે આવજો કે જે ભગવાનનું થાય ને ત્યારે અમે બરાબર બતાવશું. કહી દે આવજો. ખાધું ચિપ્સ ખાધી હતી શું ખાધું? મજા. હે હું ખાધું હું ખાધું હું છે ભજો સીતારામ પપ્પા ઓ પપ્પા સીતારામ દાદા કે સીતા લે સોયા એને સોયા વગર નો આવે. સોયા પીવા દે પાણી આમાં ભરવું પડે. ચાલો તો હવે ત્યાં ઉતરીને બતાવું છું. ચાલો તો જો અમે આવી ગયા છીએ મંદિરે. મંદિરનું નામ પછી દેશું આનંદના રિક્ષામાં બે ગયા. કેવું છે ને સીતારામ? સીતારામ કરો. સીતારામ દાદા સીતારામ સીતારામ ઉતરી ગયા છીએ બસમાંથી. ક્યાં અમે પહોંચી ગયા છીએ. હા આપણે તો મંદિરે પહોંચી ગયા. આપણે દર્શન કરવા મંદિરે પહોંચી જશું. કેમ રમાબેન? હા બધેથી પહોંચી જાય છે. સીતારામ બોલો એટલે મારી પાસે સીતારામ જેવા કૃપા આવે તો બોલો ને સીતારામ 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 હરે રામ હરે કૃષ્ણ જય ભગવાન જય ભગવાન. 7 વાગ્યા મમ્મી. અંધાર કેમ એટલું બધું નાખે? 7 વાગ્યા દેવી સાહેબ ને કેમ એટલું બધું આજે છે દેવી સાહેબ? ઈ તો બધું લાગે કે બધું લાગે. સીતા નામ તો કઈ દે દેવી સાહેબ. સીતારામ જય જય કહી ગયો. સીતારામ જય જય. હું ખાતો તો સીપ ખાતી હતી કે હવે ચા પીવાની છે કે ચા પીવાની છે હવે. કોફી છે કોફી આયુ કેમ ન નથી દેવી સાહેબ? ચા આવી ગઈ જો. આ ગુને બચારે જો મેં કીધું રાઈડ કેમ ન નાખી દે? રાઈડ કેમ ન નાખી દેવી છે? એ દેવી છે રાઈડ કેમ ન નાખી દે? ચાલો તો અમે મંદિરે પહોંચી ગયા. લાવો પૈસા દો મને 50. હાલો દે. સમલા વગર ને નહીં ઊભી રહી. ઈ તો બધું
હાલો ઉતરો હજી કેમ બેઠા છો કોને ખબર મુરત જોડે નહીં જો મંદિરે આવી ગયા છીએ અમે પડી જાય મારે ચાલો દર્શન કરવા માટે ચાલો બપોરે તમને મંદિરે જઈશું આગળ કલાક રહીને ત્યારે મંદિરે દર્શન કરાવશું જો કબૂતર છે લે દેવી છે કેટલા બધા કબૂતર છે જો જો હા જો કેવા સરસ છે જો હાલો હાલો આની પાલો ચાલો જો અમે આવી ગયા છીએ ને રૂમ રાખી લીધો છે ને રૂમનું ભાડું હાવ સસ્તું છે કાંઈ બહુ એટલું બધું છે નહીં 500 રૂપિયા છે ખાલી 24 કલાકના 500 રૂપિયા જો પોચ બનાવી લીધી છે આખું ફોર્મ ભરવાનું જે કોઈ આવ્યા હોય એના આધાર કાર્ડ દેવાના ને રહેવાનું હા હાલો રાખો ઘડી વાર આ બધું કેમ કેલા છે હાલો હાલો દાદા સા પાણી લઈને હાલો સા પાણી બધાને કંઈ કરતા ચાલો ખુલ્લી ગુલાબી છે આપણે ખુલ્લી ગયું હોય તો હાલો પી લઈએ ચા પૂછી જો ના ના નથી ખુલ્લી ગયું દાદા ચા પાણીનું ખુલ્લી ગયું છે હા ખુલ્લી ગયું ચાલો તો જો હવે અહીંથી લઈ લેશું ટિકિટ જે કાંઈ લેવું કરવું હશે જાઓ મમ્મી પૈસા આપો ચાલો તો પેલા દાદાને હવે બધા ચા પાણી પી લેશું કઈ જતી દાદા કામમાં બોલે ચાલો અમે અને બા બધા અહીંયા ચા પાણી પીવા આવી ગયા છીએ તો ચાલો તમે બધા હાલો પપ્પા ચા હાલો પછી હાલો દેવીશબેન ચા પીવા અંદર અંદર માસી જય સચિદાનંદ માસી જય સચિદાનંદ એ હા આ માસી રાખું ભાઈ પણ હા ઉભી 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 બેટા જો દાદા નાસ્તો કરવા મળ્યા છે ચા છે કે દેવશાબેન મજામાં આવ્યો મજામાં ને દેવશાબેન નાસ્તો કરો જો નાસ્તો કરવા મળ્યા છે એ મજામાં ને જે છે તો જો દાદા ચા લીધી છે કોફી લીધી છે અમે બધા નાસ્તો કરીએ છીએ હાલો તો ખાખરા કરા ખાવા આવી મમ્મી કેમ જો આ અડે હા સા ને ખાખરા નીકળે દાદાને પેરેલેસનું છે ને બધું બતાવવાનું થાય દાદા ભગવાન પપ્પા હાલો હાલો કે હાલો નાસ્તો કરવા હાલો હાલો નાસ્તો કરવા
બાએ હું ધંધા કર્યા છે જો. નાખ્યા બસ આ સાતરા આ ના નથી દેવાનું આમ હાલો લાવો લાવો લે કેમ હું આમ જાનું રૂમે આ તો રાખવું જ પડે ને કે બધું માથે બાઈ માથે પૂરી છે અહીંયા હાલો દેવીસા બેન હાલો હાલો ખિસકોલી આવી જાઓ ચાલો આગળ પછી તમને થોડીક વાર રહીને નાહી ધોઈને ફ્રેશ થઈને બધું બતાવીશ બહુ જ અહીંયા શાંતિ મળે એવું છે દાદા ભગવાને ભગવાનનું જ નામ લેવાનું હે સખત ભગવાન દાદાને થોડુંક બતાવી દેવાનું છે અહીંયા હળો હળો દેવી સાથે પકી જાઓ જોયું તો કેવું મસ્ત છે બધું જો જોયું તો ભગવાન રામચંદ્ર ભગવાનની જય અહીંયા બધા હું તો એટલું જ બોલે બોલી જાઓ રામચંદ્ર ભગવાનની જય અરે દેવીસા દેવી સાથે કેવા દેવીસા બેન દોડવા બધા બોલે તે દિન જેમ પડી જાય દેવી જો ખુલ્લા મેદાનમાં હો ભાગે છે દેવીસા બેન દેવી સાલે પડી જાય ભક્તિ જાય ભક્તિ દેવીસા બેન ખુલ્લા મેદાનમાં હે હાલો હું આવું અંદર ચાલો જો અમે આવી ગયા છીએ અહીંયા ને આશ્રમનું રાખી લીધું છે એક રૂમ દાદાની બા અમે જુઓ તમે દર્શન કરી લો જોયું આ દાદા છે લાઈટ કરો ને મમ્મી તો બતાવું ચલો જો આ છે મારો બેડ આ છે દાદાનો બેડ આ છે બાનો અને ઓલો છે દેવીસા બેનનો 4 કર્યા છે 4 બેડ એક સાથે બધા મજા આવે પપ્પા હે ઓય હા મતલબ છે લે કેવું પરાણે બોલે જો તો હે હવે હુઈ જ જવાનું છે બીજું શું કરવાનું દાદા થોડાક થાકી ગયા છે બસમાં કારણ કે એક ડબલના સોફામાં ધક્કા ધુક્કીમાં અમે આવ્યા ને એટલે બા થાકી ગયા છે અને દેવીસા બેન જો નકરા રમત જ ચડી હવે ચપ્પલ ન પહેરાય રૂમમાં આવી ગયા પછી બેઠા નથી થઈ ગયું જો પવન કેવો સરસ આવે છે બહારવા જો માતા જ લેવાય તો ખાલી માતા જ લેશે હા લ્યો બસ કેવો સરસ પવન આવે છે અરે આ તો ભગવાનનું ધામ કહેવાય આમાં તો ભગવાનનું કહેવાય બધું હગા કરતા ત્યાં એમ થાય કે આપણે હગાવાલાને ઘરે બિચારાને હેરાન કરવા કોઈને હે હા હું તો ઠોકમાં તો તમારે ભોજનનું અહીંયા નજીકમાં જ છે કઈ માથા પર હા ભોજન શાળા એટલે કાંઈ વાંધો નહીં અને રૂપાળ જો આ કપડાં ધોઈને નાખી ગયું જો કચરાને ડોલું એ શીખે છે અને વળી મંદિર દેવસ્થાન હમણાં પગે લાગવા જાય હા આપણે જાશું થોડીક વાર આરામ કરી લઈએ આરામ કલાક કરી 2 કલાક પછી કાલ સાંજે નીકળવાના છીએ કેમ મમ્મી હા એટલે આજે અડધું બતાવશું કાલે અડધા દર્શન કરાવશું ને બધું તમને કહેશું તમે લોકો દર્શન કરવા અહીંયા આવો ત્યારે ચોક્કસથી આવજો પછી બાને અમે થોડાક અહીંયા ઝાડવે વિડીયો બનાવશું ઝાડવે ઊભા હા કાંઈક કરશું તો ખરાશ થાય કે કાંઈક તો કરશો ને હા આવ્યા છે હવે કંઈક નીકળવું જ પડશે ને હવે થોડું આમ આખી જિંદગી હાલશે હા આખી જિંદગી ઘરમાં ઘૂ 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 કર્યા છે પછી ઘૂઘાત બોલતા રહી જાય આપણે બસ જો હવે આવા ધામના દર્શન કરવા જ બહાર નીકળી જવાનું બધે દર્શન કરવા જ જવાનું છે એટલે આવું છે બધું દાદા હું કરે છે પેલા પૂછી દઉં જો લાવો અહીં સામે બીડી હાથમાં રાખી દઉં જો મેં ના પાડી છે જો અંદર લઈ લો બીડી હાલા આવી આમ પટ્ટી દે જતો દાદા તો સામે બીડી પણ બધા અત્યારે ન પહેરાય ન પહેરાય ઊંઘા પહેરાય ન પહેરાય ચપ્પલ હવે હોઈ જવાનું છે હાલો નહીં, નહીં, નાવું છે બહુ ગરમી થાય છે ચાલો ગરમી થાય છે એટલે નાવું છે બહુ ને થાકી ગયા હાલી હાલી અહીંયા નો પીવો પપ્પા બીડી મને ખબર જો પપ્પા બીડી પીવે છે અહીંયા નો પીવાય અહીં બીડી દો તો અહીં સચ્ચી દામ જ છે વ્યસન આ નું આલી એ બંધ કરો બીડી બંધ કરો કે દાદા બીડી નો પીવાય નો પીવાય ચપ્પલ જો આમ જો છાતી એ નાખે મમ્મી ચપ્પલ સંભળા કેવા હશે દાદા ને તો હાથ જો સમજો કે ફદુડી ફરે છે એને કેવું ગમે દેવીસાબેન હા હા ઓહો મારે કટોડીઓ આવી નાખી તો મારે કટીને તો મારે બહુ ભાગશાળી છે આ કટોડી દાદા નઢે બીડી પીવે દાદા નઢ પછી શોખ થઈ જાય શું નો પીવે કે બીડી નો પીવે કે ભગવાન મારે કેસે છે કરે કે અને હજુ દાદા આમ તો બહુ શું કરે છે જાગરે રોજ મને નો પપ્પા પીવાય નો પીવાય આમ
જીરું બાનું છે હા એ તો ઈ વ્યસન આની મુક્તિ કરતા એ મેં વ્યસન મુક્તિ કરાવે છે તમારે વ્યસન મુક્તિ ચાલુ કરવી છે બધા જોતા હોય પછી ખીજાય આપણે દર્શન કરાવવા બધા દેખાડવા લાગ્યા ધુવાડા ખાઈને કે એ જો દાદા ધુવાડા ટેક્યા જો હંતાઈ કરે જો હંતાઈ બીડી પીએ જો પપ્પા આમ જો દાળ કાઢે આમ જો સારા મને આમ જોઈ લો આમ જો ના પાડી ને તો એ દાદાને કે નો કયાય નો દાદાને કે નો કહે આમ જો ધુવાડા કાઢે જો સારું ના પાડું જ ને તોય દવાખાને આવું જ કરતા રહ્યા દાખલ કર્યા ને ડોક્ટર આવે ને તો સામે નથી નથી પીધી તમે એ નથી પીતા એ એમ કે હું કાંઈ પીતો જ નથી મામ કે છે હે તો ભાઈ કે છે હા ભાઈ આમ જો નામ ન કરે ચાલો તો હવે અમે બધા ઘડીક વાર સુઈ જઈએ પછી આપણે થોડી વાર રહીને પ્રસાદી લેવા માટે જઈશું ને થોડી વાર રહીને તમને છે ને અમે બ્લોગ બતાવશું થોડી વાર રહીને ને પછી આજે સાંજે અમે પાછા લાઈવ કરશું તો લાઈવમાં ચોક્કસથી તમે બધા આવજો લાઈવમાં આવવાનું ચોક્કસથી ભૂલતા નહીં કા મમ્મી લાઈન લગાડી જમવાનું કોઈ કેજો પાછા આ લે જમવાનું કાંઈ કેવું સરસ છે પણ તોય કેજો તો ખરા આવી ન આવી કોઈ કેજો તો ખરા આવી ન આવી તો કે મમ્મી શાંતિ છે. ભગવાનનું ધામ રહ્યું ને એટલે એમને તમારે તો જરા ઓલા કહેવાય ને દર્શન ને ભક્તિ થાય પણ તમારી ભેગી મારે હારવાર થાય ના ભગવાન તને ખૂબ બસ હવે બધે છે ને સોમનાથ દ્વારકા ને અયોધ્યા બધે દર્શન કરવા જ નીકળવાનું છે આવતું હે ભગવાનને ઘરમાં ગયેલું ફૂલ ફાવતું સુવાનું ફૂલ જ ભગવાન ફાવે છે હે ને ઓય છી છે છી આયા ભગવાનને છી છે એને પર મજા આવે ક્યાં આરો મારી છે છી છે ચીસ આવ્યો એ કેમ કે છે યાદ આમ છો કેવી મજા આવી ગઈ લે સપક ગયો જો આવી સપટિયા અહીંયા આલો દેવી સપી સાહેબ આવી ગયો કરવા લાગે કાના ને આપણે ગાને એ કાના માગન પણ ભારે છે રમ્યાની મજા આવી ભલે રમતી બપોર ઘડી કરતા બસ થાકી જાઓ બેટા બસ લ્યો બસ લ્યો બસ જો ખાતા કઈ મમ નહીં મળે પછી અહીંયા ભાગ નથી મળી તો કાંઈ બાબા લે જાવ લે એ ઘૂમડી બસ ત્યાં મીનો આવશે પાછી એ ભટકાણી અહીંયા આલો જલ્દી આ ચક્કી આવી હાલ જલ્દી આ બધું દોરા ખોટા ને બોટા જો ને આ બધું કેવું લાગે છે તને કહું આ દોરા બગસરાને કેવા કરાવ્યું છે તમે કયો આને હે બધા બગસરાને કેવું ઓલું થઈ છે ને કાળો કાળો જો શાંતિ છે કે ધામમાં આવી એટલે એક જાતનું આ ધામ જ કહેવાય ને જેટલું કહેવાય ને સુકૂન ને શાંતિ જે મળે ને ભગવાનના ઓલામાં કેટલી શાંતિ હે ને એની જેવી કે શાંતિ નહીં કા દેવીશાબેન અમારા દેવીશાબેન જો કેટલા મોજમાં આવી ગયા દેવીશાબેન એવું ન કરતા તો આગળ હું તું હું મમ્મી પછી હુવાય ને અત્યારે થોડું હુવાય તમે બધા નું સુવાય ને એટલે નાઈ ધોઈ તો લઈ જાય અને નાઈ ધોઈ લે. ગરમ હા. પાણી આવતું હોય તો બિલ હળવું અને થઈ જાય. નાઈ ધોઈ લઈએ કેમ કે ને બધા પછી બેઠા બેઠા પ્રસાદી એક લઈને સોફામાં. હા ને એક જ સોફામાં છે ને આપણા મુકેશ આવ્યા છીએ કારણ કે ડબલ સોફા રખાય નહીં ને તો ડબલ ટિકિટ થઈ જાય એટલે એક સોફામાં અમે ચારે હમણાં ગયા દેવીશા હું ને દાદા ને બા રોડો ફેરી રોરો ફેરીમાં આવું હતું પણ એમાં બહુ મોંઘું પડતું હતું એક જણાને આવું તો 400 રૂપિયા. પ્લાન માં પણ હું કરું? હે? આવું તો મોટા પ્લાન માં હું કરું એમ આવું તો બધે આમ 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 ઊંધું તો આવશે. હે? એ આમ 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 પંખી ડાઈને જેમ આવું. કેમ આવું સાચું આમ 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 પંખી ડાય થવું છે થવું. બાને તો શું કરવાનું પગ કોઈ નકારવા જ નથી સરસ સરસ નાઈ લઈ બહુ પલ્લી ગયા આખા ગરમી થઈ હાલો તો અમે હવે નાઈ ધોઈ લઈએ નાઈ ધોઈને fresh થઈ જાય ને તો પછી પાછા બ્લોગ ઉતારશું તો અમારા આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અમે તમને દાદા ભગવાનનું મસ્તીનું મંદિર બતાવશું આ પહેલો ભાગ છે કાલે અમે બીજો ભાગ બતાવશું કા મમ્મી હા
હા હા આજે જો આ બધું છે અહીંયા બહુ જ ઓછા ભાવમાં ચકલા આશ્રમ છે આ એક જાતનું આશ્રમ જ એ કહેવાય પોપટ ને છે મમ્મી. આ આશ્રમ એ પોપટ છે બોલ. એટલે ખાલી તમે 5 જણા હો કે તમે 4 જણા હો કે તમે 6 જણા હોય ફક્ત 500 રૂપિયા જ ભાડું લેશે જનરલમાં. જોકે આ બધું જનરલ જ છે, કોઈ પ્રાઇવેટ નથી આપતા કે કોઈ છોકરી છોકરાઓને નથી આપતા રૂમ, ને કહેવાય ને કપલને નથી આપતા. ફેમિલી સાથે જોઈન્ટ ફેમિલી સાથે આવે એમને જ રૂમ દે છે, અને એક રૂમની અંદર 5 જણા આરામથી રહી શકે છે. સારા બેટર છે. 4 જ પલંગ હોય છે, 4 જણા એક રૂમમાં આરામથી. એવી રીતના બધામાં હલંગ જ છે. કાં મમ્મી? એટલે આપણે જેવા દેવ દર્શન કરીએ દેવ દર્શન કરવા માટે આવે. હા, અને ભાડું ખાલી 500 રૂપિયા જ છે. તો જે કોઈને દર્શન કરવા માટે આવવું હોય તે ચોક્કસથી આવજો. ગમે ને દેવસ્થાને તો સારું છે, બગદાણા જાય કાયા જાય હા, કે જુનાગઢ જાય દેવ દર્શન તો માણસ સારું જ છે. હા હા તો જો બા હુવાની બદલે જો થાય કે પાકે આવ્યા ને તો એ બેહી ગયા. તો બેસવું તો પડે. ચકલાનો ને પછી બીજું કો હા, પંખીડા ને પંખીડા ને બધા અવાજ આવે છે ને, તમને બહુ લોકોને મજા અવાજ આવે આવે છે? જો ગુનગુન ગુનગુન મસ્ત કરે છે. તો સાંભળવા માટે બેહી ગયા, પોરો ખાવા માટે, ને ઊંઘ એટલી બધી ચડી છે, ઊંઘ આવી નથી એમ મમ્મી. આ જય ભગવાન સચ્ચિદાનંદ. ને આ દેવી સાબેન જો જો એને મજા આખી આવી. ઈ તો આખી સીટમાં હુઈ જ ગઈ હતી. તો હુઈ ગઈ હતી ને. કોઈ હલવા જ નથી દેતું. લે લે જો તો હોકારો નથી દેતા. કોઈને હોકારા નથી દેતા. એટલા બધા આમ જો થઈ ગયા સામે. એ થોડા હોકારા તો દો અમને. મગજ લે 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 પણ બસ હવે પગ દુખશે ટીકા. દાદા નહીં વધે છે કે બાને ન વધતા. એ તોતલી પાણી લેવા નીચે જાઓ. હા, લે, લે. પી લેવાનું કાંઈ ના, બધું એક જ આવે. શું કહેવાનું કાંઈ મળ ન હોય, જળમાં મળ ન હોય ને. ના, હશે તો પી લેશું. મેં તમને કીધું જ ત્યાંથી નાવું પીસો છે. ભરી લ્યો એમ. હે? જલ્દી હા તો નાઈ લ્યો હાલ. ચાલો. હવે આપણે ચાદર ની તો ન લાવ્યા. એવો પછી લેશું. બપોર લઈ લેશું તો જાણ હાલો દેવીશાન ઘડી વાર ભૂરાઈ દે. ગરમી નાય તો ઊંઘ આવશે, પછી બપોર તડકો થઈ જશે. હાલો. ઘડી પર શાંતિ લઈ લઈ. બસ 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 ચાલો તો જય માતાજી, જય મેરડીમાં. હવે આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ ને આગળ તમને કાલના બ્લોગમાં તમને દર્શન કરાવશું. ને અમે આવ્યા છીએ અહીંયા સુરત દાદા ભગવાનને દર્શન કરવા માટે. તો જય માતાજી, જય મેરડીમાં. ચાલો, જય સચ્ચિદાનંદ.